ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 507નું પ્રેક્ટિકલ E/K by પાવર ટ્રાન્ઝિસ્ટર સ્ટાર્ટ કરશું. Our aim is to determine the ratio of electric charge to Boltzmann constant by power transistor. હવે E/K શું છે? E તમારો છે ઇલેક્ટ્રિક ચાર્જ. તમને ખબર છે ઇલેક્ટ્રિક ચાર્જ છે 1.6 × 10⁻19 અને K શું છે તમારો બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કેટલો છે 1.38 × 10⁻23. હવે E/K તો આપણે ખબર જ છે શું છે, તો આપણે 1.6 × 10⁻19 ડિવાઇડેડ બાય 1.38 × 10⁻23 ડાયરેક્ટલી કરીને આપણે E/Kની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બટ વોટ વીલ ડુ હિયર ઇઝ કે આપણે પાવર ટ્રાન્ઝિસ્ટર વાપરીને, તમે જોયું પાવર ટ્રાન્ઝિસ્ટર, અહીંયા દેખાય છે આ પાવર ટ્રાન્ઝિસ્ટર, એ વાપરીને આપણે ફાઇન્ડ આઉટ કરશું. નાવ એપેરેટસમાં આપણે શું જોઈએ છે? ટ્રાન્ઝિસ્ટર, પાવર સપ્લાય, વોલ્ટમીટર, માઇક્રોમીટર, મિલીએમીટર. અહીંયા ભૂલ છે, માઇક્રોમીટરની જગ્યાએ મિલીએમીટર લખો, મિલીએમીટર. અહીંયા પણ તમને આપણે, કારણ કે માઇક્રો એમ્પિયરની જગ્યાએ મિલીએમીટર આપેલું છે. આ જો આ મિલીએમીટર છે, અહીંયા પણ સુધારી લેજો મિલીએમીટર. ના આપણે જોઈએ છે, આપણે એપેરેટસ જોયું કે કઈ કઈ વસ્તુ છે, ટ્રાન્ઝિસ્ટર, સપ્લાય, વોલ્ટમીટર, મિલીએમીટર એક્સેટ્રા. તો હવે આ સર્કિટ જુઓ તમે, આ સર્કિટ છે, આ સેમ સર્કિટ તમને કનેક્ટ કરવાની છે. જો આ એ દેખાણી, આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર છે 3055, એક આપણી પાસે NPN ટ્રાન્ઝિસ્ટર છે, પાવર ટ્રાન્ઝિસ્ટર, પછી એક વોલ્ટમીટર છે, એક મિલીએમીટર છે. પાવર સપ્લાય અહીંયાથી આવે છે 2 વોલ્ટનો. આપણે શું કરવાનું છે, અંદરથી બધી સર્કિટ કનેક્ટેડ હશે, આપણે આ વોલ્ટમીટરને અહીંયા વોલ્ટેજ લખેલું છે ત્યાં કનેક્ટ કરવાનું, મિલીએમીટરને અહીંયા MA લખેલું છે, એમીટરને મિલી એમ્પિયર લખેલું છે ત્યાં કનેક્ટ કરવાનું. તો આપણે એ વસ્તુ કરી દઈએ સિમ્પલ. પછી બસ સિમ્પલ કનેક્શન્સ છે. વોલ્ટમીટર સાથે વોલ્ટમીટર કનેક્ટ કર્યું, વોલ્ટમીટર સાથે અહીંયા કનેક્ટ કર્યું અને મિલીએમીટરને અહીંયા કનેક્ટ કરી દીધો. હવે સ્વિચ ઓન કરીએ. તમે જેવી રીતે સ્વિચ ઓન કરશો ને તો અહીંયા એક LED ગ્લો થશે. LED ગ્લો થશે એનો મતલબ કે તમારી સ્વિચ ઓન થઈ ગઈ છે. હવે અહીંયા જો એક પોટ છે, આ પોટને તમે ચેન્જ કરશો ને તો વોલ્ટમીટરની વેલ્યુ પણ ચેન્જ થાય છે અહીંયા જો, અને સામે કરંટ મીટરની વેલ્યુ પણ ચેન્જ થાય છે. હવે આ ટેબલ ઉપર ધ્યાન આપો. તમને VEBની વેલ્યુ મેજર કરવાની છે ને ICની વેલ્યુ મેજર કરવાની છે. તો સૌથી પહેલાં તમે શું કરો કે VEBને ચેન્જ કરતા જાઓ
VEB તમે 0થી સ્ટાર્ટ કરો તો જુઓ ક્યાં ક્યાં સુધી વેલ્યુ નથી આવતી. પછી અચાનક એક વેલ્યુ આવશે 0.49 જેવી, એના ઉપર તમારું મિલીએમીટરમાં કાંઈક ડિફ્લેક્શન દેખાવા માંડે છે, તો એ વેલ્યુ લખી લો. પછી VEBની વેલ્યુ વધારો, પછી શું આવે છે નોટ કરો. VEBની વેલ્યુ આવી રીતે વધારતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ. અને તમે જે રીતે જોયું આઈસીની વેલ્યુ પણ તમને મળતી જશે. એકવાર જોઈ લો ફરીથી કે તમે VEBની વેલ્યુ ચેન્જ કરતા જશો એમ તમને આઈસીની વેલ્યુ પણ મળતી રહેશે. ફરીથી જોઈ લો. 0 છે. હવે VEBની વેલ્યુ તમે સ્ટેપ બાય સ્ટેપ વધારતા જાઓ તો આઈસીની વેલ્યુ પણ વધતી જશે. ઓકે. હવે એકચ્યુઅલી અહીંયા પાવર સપ્લાય સાથે કનેક્ટેડ છે, એ તમને મેં બતાડ્યું નથી. અને આ આપણું સર્કિટ. સો આપણે સ્ટેપ બાય સ્ટેપ VEB વધારતું જવાનું અને આઈસી નોટ કરતું જવાનું. પોટની હેલ્પથી મેં તમને પોટ બતાડ્યો. હવે ટેમ્પરેચર ઓફ ટ્રાન્ઝિસ્ટર એને આપણે 30 ડિગ્રી સેલ્સિયસ લીધું છે. સેલ્સિયસને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા +273 કરી નાખીએ તો ટેમ્પરેચર ઓફ ટ્રાન્ઝિસ્ટર કેટલું થશે? 303 કેલ્વિન. હવે VEB ઇઝ ઇક્વલ ટુ XI. હવે આપણે શું કરશું કે આ જે VEBની વેલ્યુઝ છે ને એને સ્મોલ XI નામ આપશું. અને પછી આપણે છે ને આ બધી વેલ્યુઝને સમ કરી દઈએ. 0.49 +0.50 +0.525 +0.545 +0.550 +0.575 +0.590. આ બધાને એડ કરો તો તમારો આન્સર આવે સિગ્મા એટલે સમેશન ઓફ XI 3.775. હવે આ જે આઈસી છે ને એનો તમને નેચરલ લોગ લેવાનો છે. કેલ્સી કાઢો અને તમને એલએનવાળું ફંક્શન દેખાશે તો તમને એલએન ઓફ આઈસી કરવાનું છે. તો ફર્સ્ટ આ વેલ્યુ શું છે? એલએન ઓફ 1 × 10⁻³ 10⁻³ શું કામ કીધું? કારણ કે આઈસી મિલી એમ્પિયરમાં છે, તો આપણે એલએન આઈસીમાં મિલી એમ્પિયરના -3નું ધ્યાન રાખવું પડશે. તો કેલ્ક્યુલેશન કરીને જોવો તો એલએન ઓફ આઈસી ઇઝ એલએન ઓફ 1 × 10⁻³ ઇઝ -6.9 લખી લો. પછી સેકન્ડ કોલમમાં એલએન ઓફ 1.3 × 10⁻³ -6.6. એ રીતે બધી વેલ્યુઝ ઓફ આઈસી માટે એલએન આઈસી કાઢો, ફાઇન્ડ આઉટ કરો કેલ્ક્યુલેટરની મદદથી. ને પછી એલએન આઈસીને YI નામ આપો. YI. છેલ્લે તમે અહીંયા સિગ્મા YI કરો. સિગ્મા YI એટલે આ જે કોલમમાં જેટલી 7 વેલ્યુઝ છે એ બધાનું સમેશન -6.9 +-6.6 +-6.5 +-4.9 +-4.5 +-4.3 +-3.7 બધી વેલ્યુનું એડિશન. તો આન્સર આવશે સિગ્મા YI ઇઝ ઇક્વલ ટુ -37.4. નેક્સ્ટ કોલમમાં શું કરવાનું છે? XI² એટલે XI વાળી કોલમનો સ્ક્વેર તો 0.49નો સ્ક્વેર 0.2401, 0.5નો સ્ક્વેર તો 0.5 × 0.5 એટલે 0.25. એ જ રીતે આ XI વાળી કોલમનું સામે સ્ક્વેર કરી નાખવાનો XI². હવે સિગ્મા XI² શું છે?
સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એટલે બધા એક્સઆઈ સ્ક્વેરનો સમેશન 0.2401 પ્લસ 0.25 પ્લસ 0.2756 પ્લસ 0.2970 પ્લસ 0.3025 પ્લસ 0.3306 પ્લસ 0.3481 એટલે તમારો આવી જશે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2.0439. હવે તમને શું કરવાનું છે? એક્સઆઈ ઇન્ટુ વાયઆઈ એટલે એક્સઆઈ ઇન્ટુ વાયઆઈ ફર્સ્ટ રો માટે 0.49 ઇન્ટુ -6.9 એટલે કે -3.381 પછી -0.5 ઇન્ટુ -6.6 એટલે -3.3. એ જ રીતે બધી જ કોલમ માટે એક્સઆઈ અને વાયઆઈ કરી નાખો અને તમને જે એક્સઆઈ ને વાયઆઈમાં 7 વેલ્યુઝ આવે છે એને એડ કરો તો શું થશે? સિગ્મા એક્સઆઈ વાયઆઈ. નાઉ થિયોરિટિકલી તમને એક ફોર્મ્યુલા આપેલો છે એમનો. એમ શું છે? ઈટા સિગ્મા એક્સઆઈ વાયઆઈ એટલે આ માઇનસ સિગ્મા એક્સઆઈ ઇન્ટુ સિગ્મા વાયઆઈ એટલે સિગ્મા એક્સઆઈ ઇન્ટુ સિગ્મા વાયઆઈ ડિવાઇડેડ બાય the whole divided by eta into sigma xi square, eta into sigma xi square minus sigma xi નો હોલ સ્ક્વેર એટલે આ સિગ્મા xi છે 3.775 એનો હોલ સ્ક્વેર. આ ધ્યાન રાખજો સિગ્મા xi સ્ક્વેર સિગ્મા ઓફ xi સ્ક્વેર આ છે અને સિગ્મા ઓફ xi નો હોલ સ્ક્વેર આ બે વસ્તુ અલગ છે એટલે આ સિગ્મા ઓફ xi છે એનો હોલ સ્ક્વેર કરવાનો અને ઈટા આપણે વેલ્યુ આપેલી છે 7 તો બધી વેલ્યુઝ પુટ કરી દો. ઈટા ઇઝ ઇક્વલ ટુ 7 સિગ્મા એક્સઆઈ વાયઆઈ ઇઝ ઇક્વલ ટુ -19.893 પછી સિગ્મા એક્સઆઈ ઇન્ટુ સિગ્મા વાયઆઈ એટલે 3.775 ઇન્ટુ -37.4 એ વેલ્યુઝ પણ આપી છે લખી દીધી. પછી ઈટા એક્સઆઈ સ્ક્વેર એટલે ઈટા 7 છે અને એક્સઆઈ સ્ક્વેર સિગ્મા એક્સઆઈ સ્ક્વેર શું છે 2.039 7 into 2.039 માઇનસ સિગ્મા એક્સઆઈ નો હોલ સ્ક્વેર સિગ્મા એક્સઆઈ શું છે 3.775 નો હોલ સ્ક્વેર એને તમે સોલ્વ કરશો તો આવશે તમારો આન્સર 34.124 જેવો. એમની વેલ્યુ આવી કંઈક આવે છે. નાઉ E બાય કે ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ટી. એમ આપણો કેટલો આવ્યો 34.124 અને ઉપર આપણે જોયું આપણા ટીની વેલ્યુ ટેમ્પરેચર ઓફ ટ્રાન્ઝિસ્ટર કેટલું છે 303 કેલ્વિન. તો હવે તમારું E બાય કે કેટલું આવશે 10,339.57 કુલમ કેલ્વિન પર જૂલ. તો આપણે થિયોરિટિકલી E બાય કેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે આપણે જોશું કે ગ્રાફિકલી શું આવે છે વેલ્યુ E બાય કેની ગ્રાફિકલી ફ્રોમ ગ્રાફ એમ ઇઝ ઇક્વલ ટુ વોટ. હવે ગ્રાફિકલી આપણે પહેલાં ગ્રાફ ડ્રો કરવું પડશે. તો આપણે ગ્રાફ કઈ રીતે ડ્રો કરશું? ગ્રાફ ડ્રો કરવા માટે હવે આપણે ગ્રાફ કેવી રીતે ડ્રો કરશું? LNIC વર્સિસ VEB. એટલે કે આ વાય એક્સિસ ઉપર અને આ એક્સ એક્સિસ ઉપર. વાય એક્સિસ ઉપર YI એટલે કે LNIC, વાય એક્સિસ ઉપર YI એટલે કે LNIC અને એક્સ એક્સિસ ઉપર XI એટલે VEB. હવે જુઓ આપણું એક્સ પોઝિટિવ છે અને વાયની વેલ્યુ નેગેટિવ છે વાયની વેલ્યુ બધી નેગેટિવ છે, એક્સની વેલ્યુ બધી પોઝિટિવ છે. હવે ક્વોડ્રન્ટ આપણા જે 4 ક્વોડ્રન્ટ્સ છે એમાં આવું ક્યારે થાય કે એક્સ પોઝિટિવ વાય નેગેટિવ, આ એક્સ અને આ વાય અને એક્સ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં એક્સ પોઝિટિવ વાય પોઝિટિવ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં એક્સ નેગેટિવ વાય પોઝિટિવ,
થર્ડ ક્વોડ્રન્ટમાં એક્સ નેગેટિવ, વાય નેગેટિવ. ફોર્થ ક્વોડ્રન્ટમાં એક્સ પોઝિટિવ, વાય નેગેટિવ. એટલે આપણું ગ્રાફ ક્યાં આવશે? ફોર્થ ક્વોડ્રન્ટમાં. એટલે આપણું ગ્રાફ કંઈક આવું રહેશે. એક્સઆઈ એટલે કે વીઈબી અહીંયા, અને વાયઆઈ એટલે કે એલએન વીઈબી એ અહીંયા આવશે. ગોટ ઇટ? તો હવે તમને સમજાણું આ ગ્રાફ આવું કઈ રીતે આવે છે, ગ્રાફ આ ક્વોડ્રન્ટમાં કઈ રીતે આવે છે. ઓકે, હવે વીઈ જે તમારી ટેબલમાંથી વેલ્યુઝ છે એ પ્રમાણે વીઈબી અને એલએનઆઈસી મેં ડ્રો કરી દો ગ્રાફ. અને ગ્રાફમાંથી તમને સ્લોપ કાઢવાનું છે. સ્લોપ માટે આપણે શું કરીએ? આ જો સ્ટ્રેટ લાઇનનો સ્લોપ કાઢવાનો છે. સ્લોપ માટે આપણે કોઈ પણ બે પોઈન્ટ્સ લેશું લાઇન ઉપર. ધારો કે એક પોઈન્ટ છે તમારો એ આર્યો અને બીજો પોઈન્ટ છે સી. એમાંથી આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનો છે. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરાય? એ બી ડિવાઇડેડ બાય બીસી. હવે એ બી ઉપર ધ્યાન આપો. એ બી એટલે એ માઇનસ બીથી મળી જાય આપણે. એ કોના ઉપર છે? જો -5.6, તો એની જગ્યાએ -5.6. પછી માઇનસ બી કોના ઉપર છે? જો -6.3, તો -6.3. એ તમે અહીંયા લખી દીધું. -5.6 -6.3. પછી બી સી. હવે બી કોના ઉપર છે? કયો પોઈન્ટ? બીસી એટલે શું? આ બીસી એટલે શું છે? બી માઇનસ સી. તો બી કોના ઉપર છે? જો 0.53 ઉપર, તો 0.53 લખો. માઇનસ સી કોના ઉપર છે? 0.51, તો -0.51 લખો. તો 0.53 -0.51. અહીંયા જો એ જ વસ્તુ લખેલી છે. તો એમની વેલ્યુ કેટલી આવશે? 35. આવી 35. હવે જો એમની વેલ્યુ ગ્રાફિકલી આપણી 35 આવી છે, થિયોરિટિકલી કેટલી આવી હતી? 34.124. વિચ મીન્સ આપણે વી આર નોટ વેરી ઓફ, આપણે આસપાસ છીએ. આપણા થિયોરિટિકલ ને ગ્રાફિકલ વેલ્યુઝ બહુ દૂર નથી. હવે આપણે ગ્રાફથી એમની વેલ્યુ મળી 35. તો ગ્રાફિકલી E બાય કે ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ટી. એમ ઇન્ટુ ટી, એમ એટલે 35 અને ટી આપણે ખબર છે 303. તો E બાય કેની વેલ્યુ ગ્રાફિકલી આવી 10,605 કુલમ્બ કેલ્વિન પર જૂલ. એટલે થિયોરિટિકલી વેલ્યુ મેચ અને ગ્રાફિકલી આ બંને વેલ્યુઝ લગભગ સરખી આવે છે. નાવ બાય સ્ટેટિસ્ટિકલ મેથડ. હવે નોર્મલી તો આપણે ખબર જ છે ઈની વેલ્યુ કેટલી હોય? તો 1.602 × 10⁻19 અને કે આપણો બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે 1.3807 × 10⁻23. આપણે આ બધી વેલ્યુઝ 11th સ્ટાન્ડર્ડથી વાપરીએ છીએ. તો નોર્મલી E બાય કેને તમે કેલ્ક્યુલેટ લઈ અને મેજર કરો, જે તમને વેલ્યુઝ ખબર છે, તો આવે 11,603.5 કુલમ્બ કેલ્વિન પર જૂલ. ઓલરાઈટ. તો હવે આપણે રિઝલ્ટમાં શું લખવાનું? થિયોરિટિકલી, ગ્રાફિકલી અને સ્ટેટિસ્ટિકલી. થિયોરિટિકલી તમારી E બાય કે આવશે 10,339.57 કુલમ્બ કેલ્વિન પર જૂલ. ગ્રાફિકલી આવશે 10,605 કુલમ્બ કેલ્વિન પર જૂલ અને સ્ટેટિસ્ટિકલી આવશે 11,603 કુલમ્બ કેલ્વિન પર જૂલ. આ તમારો રિઝલ્ટ છે.